જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે અક્ષય તૃતીયાનું પર્વ છે। હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે। અક્ષય તૃતીયા કે જે આખા તીજના નામથી ઓળખવામાં આવે છે। અક્ષય તૃતીયા એ એક વણજોયેલું મુહૂર્તની તિથિ છે। આ વણજોયેલા મુહૂર્તની તિથિમાં તમે કોઈ પણ શુભ કાર્ય વગર મુહૂર્ત કે વિચારે કરી શકો છો। હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે આ પાવન પર્વ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે મનાવવામાં આવે છે। અક્ષયનો મતલબ થાય છે કે જેનો ક્યારેય ક્ષય ના હોય। અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીના આભૂષણ અને અન્ય ચીજો ખરીદવાનું વિશેષ મહત્વ હોય છે। અક્ષય તૃતીયાના દિવસે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે। પૌરાણિક મહત્વના દ્રષ્ટિએ જોઈએ તો અક્ષય તૃતીયાને ખૂબ જ ખાસ તિથિ માનવામાં આવે છે। આ તિથિ ઉપર જ ત્રેતાયુગ અને સતયુગનો આરંભ થયો હતો। અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો। તેથી આજના દિવસે પરશુરામજીની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે। આજના દિવસે મહર્ષિ વેદવ્યાસએ ભગવાન ગણેશજીની સાથે મળીને મહાભારતની કથા લખવાનો આરંભ કર્યો હતો। આજના શુભ દિવસે બદ્રીનાથના કપાટ ખુલે છે અને ચારો ધામની યાત્રાની શરૂઆત થાય છે। અક્ષય તૃતીયા ઉપર ખરીદારી કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે। તો ચાલો આપણે સર્વપ્રથમ જાણીશું અક્ષય તૃતીયા ઉપર ખરીદારી કરવાનું મહત્વ અને શુભ મુહૂર્ત। તો આ વખતે 10 મે શુક્રવારના દિવસે આખા ત્રીજ મનાવવામાં આવશે। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ શરૂ થાય છે સવારે 4:17 અને ત્રીજની તિથિ સમાપ્ત થાય છે રાત્રે 11:50। તો આ વખતે આખા ત્રીજનો તહેવાર આજે 10 તારીખે મનાવવામાં આવશે। આમ તો આખા ત્રીજને વણજોયેલું મુહૂર્ત કહેવામાં આવે છે। આખા દિવસ દરમિયાન તમે કોઈ પણ પંચાંગ જોયા વગર કોઈ પણ મુહૂર્તમાં ખરીદી કરી શકો છો। આજના દિવસે માં લક્ષ્મીજીની પૂજા અને સોના ચાંદીની ખરીદારી કરવા માટે કોઈ મુહૂર્ત જોવાનું રહેતું નથી, પરંતુ તમે જો લક્ષ્મી માતાની પૂજા ઘરમાં કરવા માંગો છો તો તેના માટે શુભ મુહૂર્ત છે સવારે 5:33 થી બપોરે 12:18 સુધીનું। આ સમયગાળામાં તમે જો કોઈ નવી વસ્તુની ખરીદી કરવા માંગો છો તો તમે કરી શકો છો। કોઈ નવા બિઝનેસ ધંધાનો પ્રારંભ કરવા માંગો છો, ઘરનું મુહૂર્ત કરવા માંગો છો કે કોઈ પણ શુભ માંગલિક કાર્ય કરવા માંગો છો તો આ શુભ સમયગાળા દરમિયાન કરી શકો છો। આ વર્ષે આખા ત્રીજ ઉપર 100 વર્ષો પછી ગજકેસરી યોગનો પણ નિર્માણ થઈ રહ્યો છે। આ સિવાય આ આખા ત્રીજ ઉપર ધન, શુક્રાદિત્ય, રવિ અને સુકર્મા યોગનો પણ નિર્માણ થાય છે કે જે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે। તેમાં ખરીદારી કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે। પૌરાણિક ગ્રંથો અનુસાર ત્રેતાયુગ અને સતયુગનો આરંભ આ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો। એટલા માટે યુગોથી આ તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે શુભ કાર્ય કરવાનું વિશેષ મહત્વ હોય છે। આ સાથે જ આ દિવસે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ મનાવવામાં આવે છે। ભગવાન પરશુરામજી કે જે 8 ચિરંજીવીઓમાંના એક છે। ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ અક્ષય પાત્ર આપ્યું હતું કે જેમાં ક્યારેય ભોજન પૂર્ણ થતું ન હતું। અક્ષય તૃતીયા વર્ષના સૌથી શ્રેષ્ઠ મુહૂર્તોમાંનું એક છે। આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્યો શુભ ફળ આપે છે। તો તમે આજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘરે જ વિધિ વિધાનપૂર્વક પૂજા કરી શકો છો કે જેના માટે
સર્વપ્રથમ સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને પૂજા કરવાનો સંકલ્પ લેવો, સૂર્યદેવને જળ અર્પિત કરવું. ત્યાર પછી પીળા રંગના કપડાં પહેરીને પૂજા સ્થળ ઉપર બેસીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ગંગાજળથી સ્નાન કરાવવું. તેમને તુલસી, ફળ, ફૂલ, દીપક, ધૂપ વગેરે આપવું. પછી ભગવાનને ભોગ અર્પિત કરીને તેમની આરતી કરવી અને પ્રસાદ વહેંચવો. આજના દિવસે વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ અને માતા લક્ષ્મીના ભક્તિ કરવી તેમજ કનકધારા સ્ત્રોત વગેરે તમે વાંચી શકો છો. આવી રીતે વિધિ વિધાનપૂર્વક માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો. ચલો હવે આપણે જાણીશું અક્ષય તૃતીયાનું પૌરાણિક કથા કે આજના દિવસે સાંભળવાનું તેનું અનેક ગણું ફળ મળે છે. તો આખા ત્રીજનું વ્રત એ વૈશાખ સુદ ત્રીજના દિવસે લેવાય છે. આ દિવસે જે કોઈ શુભ કાર્ય કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે તે અક્ષય થાય છે. ગંગા સ્નાન કરવાથી પણ સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે. અને જો આજના દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો તે તો અતિ ઉત્તમ કહેવાય છે. હવે આપણે સાંભળીશું આખા ત્રીજના વ્રતની પૌરાણિક કથા. પૂર્વના કાળમાં કોઈ એક ગામમાં ધરમચંદ નામે એક વાણિયો રહેતો હતો. તે પૈસે ટકે ખૂબ સુખી અને ધર્મિષ્ઠ સ્વભાવનો હતો. તે દાન પુણ્ય ખૂબ કરતો, પરંતુ તેની પત્નીને આ ગમતું ન હતું. આથી તે એની સાથે ખૂબ કકળાટ કરતી, પરંતુ વાણિયો તેની જરાય ગણના કરતો ન હતો. આંગણે આવેલા સાધુની ખૂબ આગતા સ્વાગતા કરતો, તેમની પાસેથી ધર્મ ધ્યાનની કથા સાંભળતો, ગાય કૂતરાને ખવડાવીને ખાતો. આ તેનો રોજનો નિયમ હતો. એક દિવસ ગામમાં કથા વાર્તા કહેવા બ્રાહ્મણ આવ્યો. તેણે આખા ત્રીજનો મહિમા સમજાવતા કહ્યું, આ દિવસે જે કોઈ મનુષ્ય ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કરી, ઘડાનું દાન કરે છે તો તેના ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. વળી આ દિવસે હોમ હવન જપ તપ કરવામાં આવે તો તેનું પુણ્ય મળે છે. તેના સઘળા પાપોનો નાશ થાય છે. તેનું ધન ધાન્ય અક્ષય રહે છે. બ્રાહ્મણની વાત સાંભળી ધરમચંદે આખા ત્રીજના વ્રત કરવાનું નિયમ લીધું. એ પછી જ્યારે વૈશાખ સુદ ત્રીજનો દિવસ આવ્યો, તેણે તે વ્રત કરવા માંડ્યું. તેણે ગંગા કિનારે જઈ સ્નાન કર્યું, વિધિવત પિતૃતર્પણ કર્યું અને એક કડામાં સોના મહરો ભરી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી. ધરમચંદની પત્નીને આ બધું ગમતું ન હતું, તેથી તે કકળાટ કરવા લાગી, પરંતુ ધરમચંદે તેને ધીરજથી સમજાવી લીધી. ત્યાર પછી તે ભગવાન વિષ્ણુની પૂજા કરી જમવા બેઠો. ભોજનમાં જવના લોટમાંથી બનાવેલી વાનગીઓ ખાઈ તેણે એકટાણું કર્યું. આમ ધરમચંદે આ વ્રત ઘણા વર્ષો સુધી કર્યું. આથી તેનો ધન ભંડાર અક્ષય રહ્યો. સમય જતાં તે મૃત્યુ પામ્યો. આ વ્રતના પ્રતાપે તે બીજા જન્મે રાજાને ત્યાં જન્મ્યો અને મોટો થતાં તે રાજા બન્યો. એ વખતે પણ તેને પોતાનું ધર્મ કાર્ય દાન પુણ્ય કરવાનું ચાલુ રાખ્યું. આથી તેનો ધન ભંડાર અખૂટ રહ્યો અને પ્રજામાં તે લોકપ્રિય બન્યો. તો આવો પ્રતાપ છે આ આખા ત્રીજ વ્રતનો. અક્ષય તૃતીયાના દિવસે સતયુગનો પ્રારંભ થયો હતો. તેથી આ દિવસે સ્નાન, પૂજા, દાન, પિતૃતર્પણ વગેરે કરવાથી પુણ્ય મળે છે અને આપણો ધન ભંડાર સદાય અખૂટ રહે છે. તો સૌ કોઈ મિત્રોએ આજના દિવસે આ શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અક્ષય તૃતીયાનું વ્રત કરવું, શક્ય હોય તો દાન પુણ્ય કરવું અને આવી રીતે આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામનાઓ.